નમસ્તે મિત્રો. આજે આપણે માનવ વર્તન પર પર્યાવરણની અસરોની ચર્ચા કરશું. જો ફરી વખત કહી દઉં, દરરોજ એક પછી એક ટોપિક હું લઉં છું સાયકોલોજીમાં. એટલા માટે એવું બને કે ભાઈ એ 2020ના કોર્સની અંદર એની 2020-21ની જે એક્ઝામ છે એ કોર્સમાં નથી, તો તમારે એ લેક્ચર છે એ ખાલી જોઈ લેવાનો, એટલે એનો બેઝ છે એ ખબર પડે. આજે આપણે વાત કરવાની છે માનવ વર્તન પર પર્યાવરણની કઈ અસર પડે છે. જો આપણે પહેલાં જ કહી દીધું કે માનવ જીવન પર પર્યાવરણની પોષક તેમજ ઘાતક બે રીતે અસર પડે. જે મનુષ્યની પર્યાવરણ પર પોષક અને ઘાતક બે પડે. મનુષ્ય ધારે તો ડેવલપમેન્ટ પર્યાવરણને આગળ પણ વધારી શકે, અને મનુષ્ય ધારે તો પર્યાવરણને નુકસાન પણ પહોંચાડી શકે. એવી જ રીતના પર્યાવરણ પણ માનવીને અસર કરે છે. આજના સમયમાં ટેકનોલોજી ક્ષેત્રે છે એ ઘણો બધો વધારો થયો છે. એના હિસાબે જો માનવ ઇતિહાસ જોઈએ તો પૂર છે, ધરતીકંપ જેવી કુદરતી આપત્તિનો પણ ભય રહે છે. ખાસ કરીને માનવીએ જેટલી પ્રગતિ કરી છે એ પ્રગતિથી હંમેશા એમણે જોખમ ઊભો કર્યો છે, અને એ માનવ સર્જિત છે. કુદરતી છે, પૂર, ધરતીકંપને આ બધું કુદરતી છે, વાવાઝોડું નહીં, જેની અંદર મનુષ્યનો કોઈ એની પર કંટ્રોલ નથી. પરંતુ અમુક એવી વસ્તુઓ ઊભી કરી મનુષ્યએ પોતાના વિકાસ સાથે કે જે ઘણા બધા તણાવો ઊભા કરે છે. અને આજે એ તણાવોને શોધવા, એને તણાવોને દૂર કરવા છે એ ઘણા બધા માર્ગો પણ શોધવા પડશે. હવે આ માનસિક તણાવ વ્યક્તિને કઈ કઈ રીતે આવે છે, તો 3 રીતે આપણે જોવાનું છે. પહેલું તો ઘોંઘાટનું પ્રદૂષણ, બીજું હવાનું પ્રદૂષણ, અને ત્રીજું ભીડ અને ગીચતા. આ 3 વસ્તુથી વ્યક્તિની માનસિક બીમારી અથવા માનસિકતા છે આપણને જોવા મળે. એમાં સૌ પ્રથમ ઘોંઘાટનું પ્રદૂષણ. ઔદ્યોગિક અને ટેકનોલોજી ક્ષેત્રે પ્રગતિ થઈ અને ઘોંઘાટનું પ્રદૂષણ જેમાં નોંધપાત્ર વધારો થયો છે. બિનજરૂરી અણગમતા કે વ્યક્તિ જે નિષેધક અસર અવાજો છે એ ઘોંઘાટ તરીકે ઓળખે છે. ટૂંકમાં જે હકીકતની અંદર આનંદદાયક હોતા નથી. ઘોંઘાટ છે એને વિક્ષેપ પહોંચાડતું વાતાવરણ ઘટના છે. એટલે ઘોંઘાટની ઉત્પન્ન થતો વિક્ષેપ મનોવૈજ્ઞાનિક સ્વરૂપ હોય, અને સ્વાભાવિક છે કે કોઈ ઊંચો અવાજ લાંબા સમય સુધી તમારી આજુબાજુ રહે એટલે તમે ગુસ્સે વધારે થાવ, ચીડિયો સ્વભાવ વધારે થાય. આ આપણે સમજીએ જ છે ને. ઘણી વખત છે આપણે વધારે અવાજ ઘણાઈને પસંદ ન હોય ને એના હિસાબે ગુસ્સો થતા હોય. મોસ્ટ ઓફલી આપણા ઘરે જેવું થતું હોય કે આપણે અમુક સોંગ ફાસ્ટ વગાડીએ તો ઘરે આપણે ખીજાવવામાં આવે છે, વોલ્યુમ ડીમ રાખીને આમને તેમને. બરાબર? કેમ? કારણ કે ઘોંઘાટ હંમેશા વ્યક્તિને અનુત્તેજક, કારણ કે માણસ જેટલા હદ સુધી કંપન સહન કરી શકે છે એના કરતાં વધારે જ્યારે કંપન માનવ શરીરને અસર કરશે એટલે એનું માઇન્ડ એનું સંતુલન જાળવી શકશે નહીં. અને એના હિસાબે વ્યક્તિને ઘોંઘાટના હિસાબે છે એ ખાસ કરીને ઘણી બધી માનસિક અણગમો અથવા વ્યક્તિને છે એ ઊભો થાય છે. હવે એ કોઈ સંગીતથી હોય, કોઈ મશીનરીથી હોય, ઘણી રીતના વાહનોથી હોય, ઘણા બધા છે એ ઘોંઘાટનું પ્રદૂષણ આપણે જોઈએ છીએ. ટૂંકમાં આજે 21મી સદીમાં પોપ રોક મ્યુઝિક છે એ ઘોંઘાટ, એ ડીમ હોય તો ન ચાલે. શાસ્ત્રીય સંગીત એકના વોલ્યુમ ઉપર હોય ને તો પણ એની અસર થાય, પણ આજે આપણે એમાં ઊંઘ આવે. અને જ્યારે આ રોક, પોપ ને આ બધા જે મ્યુઝિક છે એ હાઈ લેવલ, એટલે કે ખૂબ ફાસ્ટ વાગતા હોય તો જ એનું મનોરંજન છે. તો એવા અવાજ છે એ આપણે નુકસાન કરે. આપણા ઘર આજુબાજુ જે ખાસ કરીને છે એ વાહનોની અવર જવરો થતી હોય એ આપણને સામાન્ય લાગે, પણ એની અસર આપણા શરીર, આપણા મન ઉપર થાય છે એ આપણને ખબર નથી. ટૂંકમાં અવાજનું પ્રદૂષણ જો પ્રતિકૂળ શારીરિક અને માનસિક અસરો ઉત્પન્ન કરે છે. વ્યક્તિમાં જો તીવ્ર ઉત્તેજના, તણાવ, ધ્યાન, એકાગ્રતા વિક્ષેપ, વાંચન શક્તિમાં ઘટાડો, કર્તૃત્વ એટલે કાર્ય કરવાની શક્તિમાં ઘટાડો વગેરે પરિસ્થિતિ વ્યક્તિને ઘોંઘાટ એટલે માત્ર નહીં, તમે એવા એરિયામાં રહ્યો છો જ્યાં સતત હોર્નનો અવાજ શરૂ હોય, સતત વાહનોનો અવાજ હોય તો એ પણ એક ઘોંઘાટ છે.
મોટાભાગે ઘોંઘાટ તીવ્રતા, અવાજની અપેક્ષિતતા તેમજ વ્યક્તિની ગ્રહણ શક્તિ પર આધારિત છે. એટલે કે ઘણા વ્યક્તિને પસંદ છે તો એના માટે પોઝિટિવ છે, પણ મોસ્ટ ઓફલી લાંબા સમય સુધી આ વસ્તુ રહેશે તો વ્યક્તિને નુકસાન કરશે. ઘોંઘાટયુક્ત આ પ્રશ્ન તમારે શું કરવાનું છે? કાંઈ નહીં, ખાલી ઘોંઘાટ વિશે, ઘોંઘાટથી વ્યક્તિની માનસિક પરિસ્થિતિ કઈ રીતે ખરાબ થાય છે એની વાત આપણે અહીંયા કરવાની છે. અને મોસ્ટ ઓફલી એનાથી થશે શું? તો કે ભાઈ કાર્યોમાં છે એ વધારાની શક્તિ વપરાઈ જશે ઘોંઘાટને દૂર કરવામાં. તો એના હિસાબે છે એ વ્યક્તિ જલ્દી થાક અનુભવ કરશે, પોતે છે તીવ્રતા અથવા તો પોતે એ બધું અનુભવ કરશે. ટૂંકમાં આસપાસનું અપ્રિય અવાજ તરીકે મૂલ્યાંકન છે એ ઘોંઘાટનું મુખ્ય કારણ છે, જે અનચાહી કારણો જોવા મળે છે. પરંતુ અમુક બાજુ છે અચાનક કે અણધાર્યા થતા અવાજો કે પ્રતિકૂળ પ્રતિક્રિયાઓનું બીજું પણ મુખ્ય કારણ છે. સવારમાં થતા પંખીના કલરવ, જે હળવાશ, નિયમ અપેક્ષિત કે આગાહીક્ષમ અવાજ પ્રત્યે સહેલાઈથી અનુકૂળ સાધી શકાય છે. પંખીનો કલરવ હોય, અપેક્ષિત અથવા આગાહી ખબર હોય, અને એવો જો અવાજ ડીજે આપણે લગ્નમાં હોય તો આપણે ઘોંઘાટ નથી લાગતો. કેમ? કારણ કે ત્યારે આપણે અપેક્ષિત છે, આપણે એ અવાજ આવવાનો છે, એમ આવવાનો છે, આપણને ખબર છે. એ જ રીતે આગાહીક્ષમ સાયરનનો અવાજ આવે તો એ આપણે ઘોંઘાટ નથી લાગતો. કેમ? કારણ કે ખબર છે કે ભાઈ આ સાયરન વાગશે એટલે આપણે કંપનીમાંથી રજા મળશે. ટૂંકમાં એરવેગ કે રેલવે સ્ટેશન હોય તો ત્યાં વિસ્તારમાં રહેતા લોકો સતત વિમાન કે ટ્રેનના આવન જાવનને લીધે થતો મોટો અવાજ, એટલે જો મેં કીધું ને કે રેલવે સ્ટેશન બાજુમાં રહેતા હોય, હાઈવેની બાજુમાં રહેતા હોય, અથવા તો એરપોર્ટની બાજુમાં રહેતા હોય તો એ લોકોને છે સ્મૃતિલોપ એટલે યાદશક્તિ ઘટાડે, બહેરાશ, લોહીનું ઊંચું દબાણ, આવી બધી પરિસ્થિતિઓ એને થતી હોય છે. આ તો અવાજનું પ્રદૂષણ. એવી જ રીતના હવાનું પ્રદૂષણ. આ બધું આપણે પ્રાથમિકથી જ છે એ ભણતા આવીએ છીએ, અને એના હિસાબે આ આપણે સમજવું ખૂબ સારું છે. હવાનું પ્રદૂષણ. હવા એ પૃથ્વીના જીવંત પ્રાણી માટે ખૂબ જ મહત્વનું પર્યાવરણીય ઘટક છે. ટૂંકમાં જીવનમાં પ્રાણી માટે ખોરાક અને પાણી કરતાં હવાનું ઘણું મહત્વ છે. કારણ કે જો શ્વાસ જ નહીં હોય તો વ્યક્તિનું જીવવું અશક્ય છે, અથવા પાણી અથવા ખોરાક વગર થોડા સમય તો જીવી શકે છે, પણ હવા વગર થોડા સમય પણ અટકી શકતો નથી. ટૂંકમાં જ્યારે કોઈ કારણોસર છે એ હવાનું પ્રદૂષણ થાય ત્યારે સ્વાસ્થ્ય માટે વિવિધ પ્રકારનું જોખમનું છે એ કારણ બની રહે છે. અને મોટે ભાગે છે એ ખાસ કરીને માનવ સર્જિત, એટલે કે મોટે ભાગે છે એ માનવ સર્જિત ઘટનાઓમાં હવાનું પ્રદૂષણ છે એનો ઉદ્ભવ ઘણી વખત થતો હોય. કઈ રીતે હવાને નુકસાન પહોંચાડે? તો શહેરોમાં જે આસપાસના વિસ્તારના જે કારખાના છે, વાહનોમાંથી નીકળતા ધુમાડા છે, કોલસી બળતણ, તમાકુ બળવાથી નીકળતા ધુમાડા, હવામાં તરતા રજકણોને લીધે હવાનું પ્રદૂષણ થાય છે. એટલે એના હિસાબે શહેરીજનોમાં ખાસ કરીને શ્વાસમાં કાર્બન મોનોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ આવા ઝેરી વાયુ, શીશાના ઝેરી સંયોજક વગેરે છે એ શહેરોમાં વધારે ભળતા હોય, અને એના હિસાબે સ્વતંત્ર રોગ, ચામડી પર બળતરા, કેન્સર અને વગેરે બીમારીઓ થાય છે. આ બધું આપણે છે એ ભણીને જ આવીએ છીએ. એક સમયે છે એ વિશ્વના એવા શહેરો હતા કે જેને જોડતા અને સ્વચ્છ હવા માટે ખૂબ જ જાણીતા હતા. હવે આ શહેરો પણ ખાસ કરીને પ્રદૂષણની અંદર સતત ઘેરાવા લાગ્યા છે, અને એના લીધે હોસ્પિટલની અંદર છે એ ઘણા લોકોને દાખલ કરવા પડે એટલી બધી હદે સ્વાસ્થ્ય બગડી રહ્યા છે, ક્યારેક મૃત્યુ પણ થયા છે. આર્જેન્ટિનાની જે રાજધાની સિલ્યુન એરિસ, કોલોરાડોની રાજધાની ડેનવર, સ્પેનની રાજધાની મેડ્રિડ તેમજ ઇટાલીની રાજધાની રોમ જેવા શહેરોમાં વર્તમાન તેમની સ્વચ્છ હવાવાળા જે નગરો તરીકે પ્રતિષ્ઠા ગુમાવી. નગર લોકો છે એ ત્યાં જતા ફરવા માટે સ્પેશિયલ. ટૂંકમાં ભારતમાં ભોપાલ, બેંગ્લોર, ચંદીગઢ જેવા શહેરો નકામા ધુમાડાથી ખૂબ પ્રદૂષિત છે, અને આપણે દિલ્હીને આજે જોઈ રહ્યા છીએ. 2-3 દિવસ સુધી ધુમ્મસ છવાયું રહે છે પ્રદૂષણના હિસાબે. ટૂંકમાં સમયાંતરે સિંગાપોર અને કુઆલાલંપુર જેવા ખૂબ જ ઓછા શહેરો છે જે વિશ્વ સ્તરે હજી હવાની
પ્રદૂષણથી મુક્ત છે. આપણે પણ અહીંયા અમદાવાદ, સુરત કરતાં છે આપણા શહેરો એટલે કે સિટી કરતાં ગામડાઓ છે એ આજે સ્વચ્છ હવા ધરાવે છે. ત્યારબાદનું વ્યક્તિ ઉપર અસર કરતું હોય તો ભીડ અને ગીચતા. ત્યારબાદ એવું જ તે ભીડ ગીચતા પ્રજ્વલન, પોલ્યુશન ઓફ ક્રાઉડિંગ એન્ડ ડિસિટી. ટૂંકમાં મર્યાદિત જગ્યામાં ઘણા બધા લોકો રહેતા હોય ત્યારે ભીડ થાય છે. પ્રાણીઓ પર ભીડ અંગેનો આરંભ અભ્યાસમાં જોવા મળ્યું કે ભીડના કારણે પ્રાણીઓ માંદગી અને રોગોનું પ્રમાણ વધુ હતું. અમુક જગ્યાએ અમુક પ્રાણીઓ વધારે હોય એના પ્રમાણ કરતાં વધારે, ત્યારે એ પ્રાણીઓમાં માંદગીનું પ્રમાણ જોવા મળે છે. ટૂંકમાં માનવી પર ગીચતા અંગેના અભ્યાસોમાં જોવા મળ્યું હતું કે ગીચતા માત્ર વ્યક્તિક વર્તન પર જ નહીં પણ સામાજિક જીવનની ગુણવત્તાને પણ અસર પડે. દાખલા તરીકે 10x10 10 બાય ઊભું અને 10 બાય આડું, એમ 10 ફૂટ ઊભું 10 ફૂટ આડું, 10x10ના રૂમમાં 7-8 વ્યક્તિ રહેતા હોય ત્યારે તેને આંતરવૈયક્તિક સંબંધો પર માઠી અસર પડે, એટલે એકબીજાના કોમ્યુનિકેશનમાં ઘણી બધી અસર પહોંચે છે. તેનાથી પ્રવૃત્તિમાં આક્રમકતા જોવા મળે છે અને આવી રીતના વધારે ગીચતા આવા વસ્તુમાં રહેતા હોય, ઉદાહરણ તરીકે મુંબઈને આવા બધામાં તમે ધારાવી વસાહતમાં જુઓ કેટલા અલગ અલગ પ્રકારના ગુનાઓ થાય. કેમ? કારણ કે વ્યક્તિ ઓછા સ્પેસમાં બધા ભેગા રહેશે ને તો અમુક સમયે એને આ જે આક્રમકતા છે એ વધી જશે. એ સિવાય મદદ કરવાના વર્તનમાં ઘટાડો થાય છે. પીછેહટના લક્ષણો ગમે એમાં હારી જશે. ભીડના લીધે આવી અનેક વિષયક નિશ્ચિત અસરો જોવા મળે છે. ભીડ એ વ્યક્તિલક્ષી રીતે મોટી અસર કે વ્યક્તિને એક પર્સનલ વ્યક્તિને અસર કરતી પહોંચાડી. હા, પછી એવું પણ બને કે અમુક વ્યક્તિ એવા હોય કે જેને કોઈ અસર ન બી થાય, એને 10x10 રૂમમાં 50 જણા હારે રહેવું પડે તો એને પ્રોબ્લેમ ન થાય, એવું પણ હોઈ શકે. પણ મોસ્ટ ઓફલી દરેક વ્યક્તિના માનસિકતાના અસર છે એ જોવા મળે છે. ઘણા સંશોધકના મંતવ્ય મુજબ છે એ જકડાઈ જવાની વ્યક્તિલક્ષી લાગણીકતાના સંદર્ભમાં ભીડ શબ્દનો ઉપયોગ થાય છે. જો અહીંયા આપણે ભીડ અને ગીચતા બંને અલગ છે. ભીડ અને ગીચતા. પહેલી વાત કરીએ આપણે ગીચતા, એટલે કે અમુક પ્રદેશની અંદર અમુક વ્યક્તિ કાયમી વસવાટ કરતા હોય એને ગીચતા આપણે કહી શકીએ. પણ અહીંયા ભીડ એટલે લોકો ભૌતિક ગીચતાને ભીડ તરીકે જોતા નથી. એટલે શું? તો કે ભાઈ કોઈ એક સ્થળ પર ઘણા લોકો ભેગા થયા હોય તેના માટે ગીચતા અને એકબીજાની બહુ પાસે હોવાથી ધક્કામુક્કીનો અનુભવ થતો હોય તેના માટે છે એ ભીડ એવા શબ્દનું પ્રયોજન છે એ ખાસ કરીને કરવું આવશ્યક છે. એટલે કે મોસ્ટ ઓફલી આપણે શું કહેવાય કે ઘણા બધા મેળા છે, આ છે, તે છે, આવી બધી પરિસ્થિતિમાં જ્યારે એક સાથે એક ધ્યેય માટે જ્યારે છે એ લોકો ભેગા થયા હોય તો આપણે એને ભીડ કહીશું. ટૂંકમાં ગીચતા એ દર ચોરસ ફૂટે વ્યક્તિની ચોક્કસ સંખ્યાનો નિર્દેશ છે, જ્યારે ભીડ વ્યક્તિને એકબીજાની અડોઅડ હોવાની સ્થિતિ છે. સમજાય? આપણે ગીચતા એટલે મકાનોની ગીચતા કહી શકાય, મકાનોની ભીડ ન કહી શકાય. પણ લોકોના ટોળા જતા હોય તો લોકોની ભીડ કહી શકાય. ટૂંકમાં ગીચતામાં સંઘ અને જૂથ ભાવના છે, જ્યારે ભીડમાં આવી ભાવના હોતી નથી. ભારતમાં વિદેશમાં થયેલા અભ્યાસો દર્શાવે છે કે ભીડ વ્યક્તિની કાર્યકર્તૃત્વ એટલે કાર્ય કરવાની શક્તિ, આંતરવૈયક્તિક સંબંધો એટલે એકબીજા સાથેના સંબંધો, એ સિવાય તેના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર નિશ્ચિત અસર એટલે ખરાબ અસર પડે છે. ટૂંકમાં ભીડમાં લોકો સામાન્ય રીતે લક્ષ્ય પ્રાપ્તિનો અવરોધ એટલે કે જે એને ગોલ હોય એ પ્રાપ્ત કરી શકતા નથી. એ સિવાય અનુસૂચિત હસ્તક્ષેપ તેમજ માનસિક અને શારીરિક બેચેની છે એ અનુભવાય છે. અનુસૂચિત હસ્તક્ષેપ એટલે કોઈ પણ કાર્ય સચોટ રીતે કરવાની ક્ષમતા ગુમાવી બેસે છે. ટૂંકમાં ગીચતા માટે છે સામાજિક વર્તન પર સૌથી મોટી અસર પહોંચાડે. રેલવે સ્ટેશન પ્લેટફોર્મ કે રેલવેના સ્ટેશનના પુલ પર દરેક વ્યક્તિ છે એ પોતાનો રસ્તો શોધવામાં વ્યસ્ત હોય ત્યારે આપણે અપરિચિત કે પરિચિત વ્યક્તિને પણ મળવાનું મન થતું નથી. ખૂબ ભીડ હોય અને કોકનો ફોન આવે, આપણે જે ફોનનો વાત જોતા હોય પણ છતાં આપણે શું કહેવું હોય અત્યારે હું ભીડમાં છું પછી ફોન કરજે એવું કહે છે ને, કારણ કે એ સમયે વ્યક્તિને બેચેની અનુભવ થતી હોય છે. ગીચતાની પરિસ્થિતિમાં આપણે લોકો સાથે વાતચીત કરવાનું, મળવાનું ટાળીએ છીએ. આવી પરિસ્થિતિમાં દરેક વ્યક્તિ પોતાની જાતને બીજા વ્યક્તિને મુક્ત થાય. શહેરના લોકો કરતાં ગામડાના લોકો છે હેલ્પ કરવા માટે વધારે આગળ વધે. કેમ? કારણ કે ગામડામાં સ્પેસ હોય છે.
એના હિસાબે એનું માનસિક સંતુલન છે એ વ્યવસ્થિત હોય, બરાબર ને. એનો સ્વભાવ છે એ થોડોક સ્વતંત્ર હોય. અને શહેરમાં તમે બીજા વ્યક્તિ, કોઈ અજાણો વ્યક્તિ હોય ને એના ઉપર તમે વિશ્વાસ પણ નહીં મૂકી શકો. ગામડામાં તમે ગયા છો ને, ભલે તમે અજાણા હોય તોય તમને ઠેક સુધી તમારી સાથે ચાલશે. તો આ ગામડા અને શહેરમાં કેમ, ગામડામાં ગીચતાના હિસાબે પણ વ્યક્તિના સામાજિક જીવનની અંદર ઘણી બધી અસર પહોંચે છે. અહીંયા આપણે મનોવિજ્ઞાન એ શીખવાડે છે. એટલે એ બધી બાબતો છે એ પણ ખૂબ મહત્ત્વની છે. તો આ આપણે વાત કરી છે પર્યાવરણની માનવ વર્તન પર અસર. પર્યાવરણમાં જે છે એ પર્યાવરણના લીધે માનવીને શું અસર થાય છે. હવે પછીની બીજી બાબત ભણવાની છે, માનવ વર્તનની પર્યાવરણ ઉપર શું અસર પડે છે. આ બંને પ્રશ્ન છે એ પૂછાય તો બંને એક મગજની અંદર વ્યવસ્થિત 2-10 વખત વાંચીને પછી જ એનો આન્સર લખો, કારણ કે આમાં બહુ મોટી ભૂલો થઈ જાય છે, બરાબર છે. એટલે આપણે છે એ આ પ્રશ્ન અહીંયા પૂરો કરીએ અને બીજો પ્રશ્ન, માનવ વર્તનની પર્યાવરણ પર અસર, એ વિસ્તૃત સ્વરૂપે આપણે આવનારા લેક્ચરની અંદર ભણશું. ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્તે.